નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું યુપીએલ કંપનીનું ઉલાલા કીટનાશક વિશે. ઉલાલા કીટનાશકમાં કયું ટેકનિકલ જોવા મળે છે, કેટલો તેનો ડોઝ રાખવો, કયા કયા કીટોને કંટ્રોલ કરે છે અને કયા કયા પાકમાં ઉલાલા કીટનાશકનો આપણે ઉપયોગ કરી શકાય. આ બધા મુદ્દાઓ વિશે આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમને આવા જ ખેતીને લગતા વિડીયો અમારી ચેનલ ઉપર જોવા મળશે. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. સૌપ્રથમ આપણે વાત કરીશું ઉલાલા કીટનાશકમાં ટેકનિકલ કયું જોવા મળે. તો ઉલાલા કીટનાશકમાં ફ્લોનિકામીડ 50% WG ફોર્મ્યુલેશનમાં ટેકનિકલ જોવા મળે છે. ઉલાલા કીટનાશક રસ ચૂસક કીટો જેવા કે લીલા ચૂસિયા, સફેદ માખી, જેસિડ્સ, એફિડ્સ, થ્રિપ્સ જેવી કીટોને કંટ્રોલ કરે છે. ઉલાલા કીટનાશકનો ઉપયોગ કપાસ, મરચી, રીંગણી, કોબીજ જેવા પાકોમાં આપણે કરી શકીએ છીએ. ઉલાલા કીટનાશકના ડોઝની આપણે વાત કરીએ તો 6 થી 7 ગ્રામ 20 લીટર પાણીમાં આપણે તેનો ઉપયોગ કરી શકાય છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો,